नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम। बड़ा कमजोर है आदमी, अभी लाखों है इसमें कमी। पर तू जो खड़ा है दयालु बड़ा, तेरी कृपा से धरती बनी। दिया तूने हमें जब जन्म, तू ही ले लेगा हम सबके गम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम। ये अंधेरा घना सा रहा, तेरा इंसान घबरा रहा। हो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा। है तेरी रोशनी में जो दम, तू अमावस को कर दे पूनम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम। जब जुल्मों का हो सामना, तब तू ही हमें थामना। वो बुराई करे हम भलाई करें, नहीं बदले की हो भावना। बढ़ उठे प्यार का हर कदम, और मीठे बैर का ये भरम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्यां द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। સૌને સાદર પ્રણામ. અત્રે મંચ પર બિરાજે ગુજારિયા કેળવણી મંડળના કારોબારી સમિતિના
ચેરમેન શ્રી, બોર્ડ પર મંચસ્થ તમારા અપરિચિત એવા બે મહાનુભાવો જે અત્રે પધાર્યા છે, એમાં શ્રી ઓઝા સાહેબ અને બેનશ્રીનું તેમજ ગોઝારિયા કેળવણી મંડળના નિયામક શ્રી, આપ સર્વેનું હું ગોઝારિયા કેળવણી મંડળ તથા શ્રીમતી એમ કે પટેલ અને શ્રીમતી એ એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ વતી હાર્દિક અભિવાદન કરું છું. આપ જે બે અપરિચિત મહાનુભાવો જોઈ રહ્યા છો એ તમને એવી વ્યક્તિઓ વિશે માહિતગાર કરશે, એવી વિચારધારા વિશે માહિતગાર કરશે કે જેનો આપણી સ્વતંત્રતા સાથે સીધો સંબંધ છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેને આપણે બાપુ તરીકે હુલામણા નામથી જાણીએ છીએ, જેમને શિક્ષણમાં વર્ધા શિક્ષણ યોજના, જીવનમાં અતિ મહત્વના મૂલ્ય શિક્ષણ, ચારિત્ર શિક્ષણ, આ વિશે ખૂબ જ સારો પ્રભાવ સમાજ પર છોડ્યો છે. પણ સમય જતાં એ પ્રભાવમાં થોડી કમી આવતી જાય છે, જેને આ મહાનુભાવો પોતે એવું કાર્ય કરી બાળકોમાં જે મૂલ્યોનું ઘડતર કરવાનું હોય એનો સતત પ્રચાર અને પ્રસાર કરે છે. તો એવા બંને મહાનુભાવોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને એમનો વિશેષ પરિચય, એમની કાર્યરીતિ પદ્ધતિ એ વિશે આપણા નિયામક સાહેબ વધુ પ્રકાશ પાડશે. તો સાહેબ શ્રી મંચ પર આવી અને અમને એમનાથી માહિતગાર કરશો. નમસ્કાર. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે પટેલ એન્ડ શ્રીમતી એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ના આ પ્રાર્થના હોલમાં ગાંધી વિચાર ચિંતન શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય એવા ડંકેશભાઈ ઓઝા સાહેબ, જેમ સૂર્યને પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનું નથી હોતું એવા સૂર્ય જેવા પ્રચલિત જાણીતા એવા ડંકેશભાઈ ઓઝા પોતે લેખક છે. પ્રવાસ, એમના જીવન ચરિત્રો અને બીજા મળીને 35 થી પણ વધુ પુસ્તકો એમને પ્રગટ કર્યા છે. એમનો રસ પ્રવાસ, તાલીમ અને લેખન કાર્ય કરવું એમનો એક આગવો રસ. જીપીએસસીની પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે, એમની જે તાલીમ છે એમાં સાહેબ શ્રી સંકળાયેલા છે, ખૂબ જ વ્યસ્ત રહે છે. એમાં સામયિકો, અખબારોની અંદર જાહેર પ્રશ્નો વિશે એમના લેખ પણ આપણે જોઈ શકીએ છીએ. એવા સાહેબ શ્રી ગાંધી વિચારો સાથે જોડાયેલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પોતે ક્લાસ 1 અધિકારી હતા. સીએમઓ ઓફિસની અંદર પોતે સચિવ હતા.
ગુજરાત વિજિલન્સ કમિશનરમાં પોતે સેક્રેટરી રહી ચૂક્યા છે એવા ક્લાસ 1 અધિકારી શ્રી ડંકેશભાઈ ઓઝા સાહેબ આપણી વચ્ચે થોડા થોડા ગાંધી વિચારો આપણા જીવનમાં કેવી રીતે અમલમાં આપણે લાવી શકીએ એવા વિચારોથી આપણે વિમુક્ત છીએ આજે, તો થોડા થોડા ગાંધી બનીએ એ વિચારો સાથે સાહેબ શ્રી આપણને વાત કરશે એવા ઓઝા સાહેબનું ગોઝારિયા કેળવણી મંડળ વતી હું હૃદયના ઊંડાણથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. એમના ધર્મપત્ની ભારતીબેનનું પણ ગોઝારિયા કેળવણી મંડળ વતી એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કારોબારી ચેરમેન શ્રી જયંતિભાઈનું પણ અત્રે હું મંડળ વતી સ્વાગત કરું છું. શાળાના આચાર્યશ્રી, સ્ટાફ પરિવાર અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ અત્રે હાર્દિક સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય ભારત. નમસ્કાર. પ્રવીણભાઈ સાહેબે મહેમાન શ્રી ડંકેશભાઈ ઓઝા સાહેબ અને એમના ધર્મપત્ની ભારતીબેનનો શાબ્દિક પરિચય તો આપ્યો જ, પરંતુ આપણી રસમ મુજબ, નિયમ મુજબ આપણે જે એ પ્રમાણે બંને મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે એમનો કેળવણી મંડળ કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ સાહેબને નમ્ર વિનંતી કે આપ પુષ્પગુચ્છથી ડંકેશભાઈ સાહેબનું સન્માન કરશો. હાઈસ્કૂલની સિનિયર શિક્ષિકા બેન શ્રી જાગૃતિબેનને નમ્ર વિનંતી કે આપ ભારતીબેનનું પુષ્પગુચ્છથી સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે જેના માટે અત્રે ઉપસ્થિત થયા છીએ તો ગાંધી વિચારધારા ઉપર ડંકેશભાઈ ઓઝા સાહેબ આપણને પ્રસંગોચિત એમના અનુભવનો નિચોડ અહીં વિદ્યાર્થીઓને રજૂ કરશે. ડંકેશભાઈ સાહેબ. મંચ પરના મારા સાથી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ગોઝારિયામાં આવીને હું બેઠો તો મેં જોયું કે 2-3 છોકરાઓ દોડતા આવીને બેસી ગયા. હા, એટલે મને પહેલો મુદ્દો એ યાદ આવે છે ગાંધીનો કે નિયમિતતા. આપણો વિષય શું છે? ચાલો થોડા થોડા ગાંધી બનીએ. થોડા થોડા, પૂરા બની શકીએ એમ નથી, એ અઘરું છે. તો થોડા થોડા ગાંધી બનીએમાં મુખ્ય વાત એ છે કે આપણામાં વિદ્યાર્થી કક્ષાએથી નિયમિતતા તો આવવી જોઈએ કે નહીં? તો ક્યારેક કોઈ કારણસર મોડું થઈ જાય એવું બને ખરું, પણ બને ત્યાં સુધી આપનું આયોજન એવું હોવું જોઈએ કે વર્ગમાં શિક્ષક મોડો ન પડે અને વર્ગમાં વિદ્યાર્થી પણ મોડો ન પડે. બંનેનું એટલું છે, બંનેનું જવાબદારી બંનેની છે.
એટલે ગાંધી એમ કે છે કે નિયમિતતાનો ગુણ વિકસાવવાની જરૂર છે. જો ગાંધીના આપણે અમુક મૂલ્યોની વાત કરીશું જે આપણને ઉપયોગી છે, આપણા જીવન માટે જરૂરી છે. તમે કોઈ પણ જગ્યાએ જજો, તમે હવેનો સમય એવો છે કે તમે લોકો કદાચ વિદેશમાં પણ જશો. આ બધા અહીંયા બેઠા છે અને અત્યારનો ટ્રેન્ડ એવો છે કે વિદેશ અભ્યાસ માટે લોકો વધારે જાય છે, ગુજરાત બહાર વધારે જાય છે, ભારત બહાર જાય છે, ગુજરાત બહાર જાય છે. હવે આપણામાં જો આ બધા ગુણો નહીં હોય ને તો ક્યારેક આપણે એવા ટીકાપાત્ર બનીએ ને તે વખતે આપણને ગમે નહીં. કોઈ આપણી ટીકા કરે તો આપણને ગમે નહીં. ગમે નહીં તો એના માટે એવું કરવું જોઈએ કે કોઈ આપણી ટીકા કરે નહીં. ગાંધીની વાત આ છે, ન ગમે બહુ સાચી વાત છે, પણ ન ગમે એવું કંઈક કરું નહીં તો કોઈ ટીકા કરે જ નહીં, હું ટીકાનો ભોગ બનું જ નહીં. એટલે ગાંધીની વાતો આટલી બધી વ્યવહારિક વાતો છે અને એટલે માટે આપણે થોડા થોડા ગાંધીની વાત કરીએ છીએ. 9મા થી 12મા ધોરણના આ બધા, એટલે તમે આમ જોવા જાવ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. હા, અમારી વખતે આવા બધા શબ્દો નહોતા. અમે મેટ્રિક્યુલેશન વાળા છીએ, એટલે 11મું પાસ, બરાબર. તો એમાં કઈ માધ્યમ ને ઉચ્ચતર માધ્યમિક ને એવો બધો ભેદ નહોતો. પણ એ દ્વારા આપણે જે શિક્ષણની જે પદ્ધતિ ઊભી થઈ છે એમાં તમારી જવાબદારી વધી જાય છે. પ્રાથમિક, માધ્યમિક, હવે ઉચ્ચતર માધ્યમિક અને પછી વળી પાછું સ્નાતક, અનુસ્નાતક. એટલે આપણો જે વિકાસ જે થઈ રહ્યો છે એના તબક્કાઓ શિક્ષણ વિભાગે નક્કી કરી નાખ્યા. ઉચ્ચ નહીં પણ ઉચ્ચતર. હા, તમે વિચાર કરો. એટલે આ બધું આવું છે. તમે લોકો 11મા 12મામાં આવવું એટલે ઉચ્ચતર, હાયર, માત્ર હાઈ નહીં. તમને એક નાનકડી વાત કરું કે બહુ મજાની વાત હોય છે. જો આપણે ઉચ્ચતર શબ્દ બોલીએ છીએ ને, મને નેપોલિયન યાદ આવ્યો. નેપોલિયનનું નામ બધાય સાંભળ્યું હશે, બરાબર. આપણે ઘણીવાર એવું બોલીએ છીએ કે નેપોલિયનની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ શબ્દ જ નહોતો. એમ એ બધું વારંવાર આવું બોલ્યા કરે. અમે બોલતા હતા, અમે ભણતા ત્યારે અમે આવું બોલતા હતા. તો નેપોલિયન ફ્રાન્સનો મોટો સમ્રાટ હતો. ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ દાયકાઓ સુધી એકબીજા સામે લડ્યા છે. ભારત પાકિસ્તાનનું ચાલ્યા કરે છે ને, એવું ઇંગ્લેન્ડ ફ્રાન્સના યુદ્ધોથી આનો ઇતિહાસ ભરેલો છે. તો નેપોલિયન એ બહુ ગટ્ટો હતો, બહુ નીચો હતો, એની ઊંચાઈ ઓછી હતી. પણ હતો કોણ? સમ્રાટ, આખા દેશનો વડો. સ્કૂલનો નહીં, મેનેજમેન્ટનો નહીં, શિક્ષણ વિભાગનો નહીં, આખા દેશનો વડો, રાષ્ટ્રનો વડો. પણ હતો નીચો. વાંચવાનો શોખીન હતો. તમારામાંથી વાંચવાના શોખીન ખરા? કોઈ હિંમતપૂર્વક કે સાહેબ મને વાંચવાનો બહુ શોખ છે, એવું કોઈ હિંમતથી કહે એવા છે? આંગળી ઊંચી કરવાની, ખાલી આંગળી ઊંચી કરવામાં પણ હિંમત જોઈએ. બધા એકબીજા સામે જુએ છે, કોઈએ જોવાનું નહીં. મને રસ છે તો મારે કરવાનો. યસ, 2 જણે કર્યો, બાકી કોઈ પાછળ જો 1 જણે. એટલે આપણે જો બીજાનો વિચાર નહીં કરવાનો. જો સાંભળો, સારી વાતની બાબતમાં બીજાનો વિચાર કરવાનો નહીં. સાહેબ મને રસ છે, ઓફકોર્સ હું અત્યારે એટલું વાંચી શકતી નથી, પણ મને વાંચવામાં રસ છે, એવું કહેવામાં કોઈ સંકોચ રાખવો નહીં. સાચી વાતમાં જુદા પડવામાં ગૌરવ અનુભવવું. તો ફ્રાન્સનો રાષ્ટ્રપતિ, પ્રેસિડન્ટ, પ્રમુખ લાઇબ્રેરીમાં ફરતો હતો અને પેલા ઊંચા ઊંચા ઘોડા પર પુસ્તકો આમ કરીને પકડવા જાય, આમ કરવા જાય ને ચોપડી હાથમાં આવે નહીં. હા, એને કહ્યું હોય તો બીજા કોઈ પણ લાવી શકે, પણ એને જાતે ચોપડીઓ પસંદ કરવાનો, જોવાનો શોખ હશે એટલે જાતે પ્રયત્ન કરતો હતો. એમાં પાછળથી કોઈ અમિતાભ બચ્ચન જેવો કોઈ માણસ આવી ગયો. અમિતાભ બચ્ચન જેવો એટલે ઊંચો. અમિતાભ બચ્ચનની એક આઈડેન્ટિટી ઊંચાઈની છે, બરાબર, બીજી અવાજની છે. તો એના જેવો ઊંચાઈ માણસ આવી ગયો કે મિસ્ટર પ્રેસિડન્ટ. પેલા ભાઈએ શું કહ્યું? મિસ્ટર પ્રેસિડન્ટ, મે આઈ હેલ્પ યુ? આઈ એમ હાયર ધેન યુ. શું કહ્યું? આઈ એમ હાયર ધેન યુ, મે આઈ હેલ્પ યુ. એનો ઈરાદો સારો હતો. માનનીય પ્રમુખશ્રી, હું આપને મદદ કરી શકું, હું આપના કરતા ઘણો ઊંચો છું. હવે ઊંચાના 2 અર્થ થાય. ઊંચો એટલે શારીરિક રીતે ઊંચો અને ઊંચો એટલે હોદ્દાની રીતે ઊંચો. નરેન્દ્ર મોદી કઈ રીતે ઊંચા છે?
હોદ્દાની રીતે. એટલે પ્રેસિડેન્ટ તો ગભરાયો કે આ ફ્રાન્સની અંદર હું પ્રેસિડેન્ટ મારથી ઊંચો કોણ આવી ગયો. એટલે એની સામે જોયું, મિસ્ટર યુ કેન બી ટોલર, યુ કાન્ટ બી હાયર. શું કહ્યું? તું ટોલ હોઈ શકે, હાઈ ના હોઈ શકે. ફ્રાન્સની અંદર મારાથી ઊંચો કોઈ છે જ નહીં. જુઓ, હવે આપણે બોલવામાં જો ભૂલ કરી બેસીએ, એનો ઈરાદો બહુ સારો, પ્રેસિડેન્ટની મદદ કરવાનો ઈરાદો, માન પણ વાપરે છે, માનનીય પ્રમુખ શ્રી, બધું બરાબર. મિસ્ટર પ્રેસિડેન્ટ ત્યાં એવી રીતે જ કહેવાય, મિસ્ટર પ્રેસિડેન્ટ, આઈ એમ હાયર ધેન યુ. ત્યાં એને લોચો મારી દીધો. હાયર બોલાય નહીં. હાયર એ હોદ્દા સાથે જાય છે. ટોલ એ માત્ર શારીરિક ફિઝિકલ હાઇટ સાથે જાય છે. જો આવી બધી વાતો બહુ જીવનમાં સમજવાની છે. આપણે ભણીએ છીએ ખરા, પણ આપણને આ બધા જો ન્યુઆન્સીસ એટલે અર્થભેદ, અર્થ છાયાઓ, કયો શબ્દ ક્યાં વપરાય. મને ઘણી વાર ઘણા મિત્રોનો ફોન આવે, ડંકેશ હું અનુવાદ કરવા બેઠો છું, મારે આ શબ્દનો અર્થ શું થાય? મેં કહ્યું એ શબ્દનો અર્થ થાય એ અહીંયા અગત્યનો નથી, તું આખું વાક્ય મને કે. એ કોન્ટેક્સ્ટથી નક્કી થાય, એના સંદર્ભથી જ નક્કી થાય. આપણે સંદર્ભ સાથે જોડવાનું બધું આવે છે ને ભણવામાં, તો કોન્ટેક્સ્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે ક્યારેક તું આખું વાક્ય કે અને આખા વાક્યથી પણ ન સમજાય તો મારે આખો પેરેગ્રાફ જોવો પડે, ને તો તને કહું કે અહીંયા આ શબ્દનો અર્થ આ થાય, એટલે આ શબ્દ અહીં ના વપરાય ને આ શબ્દ અહીં વપરાય. તો સંદર્ભો અગત્યના છે. ગાંધીનો સંદર્ભ આપણે માટે એ માટે અગત્યનો છે કે આજે તમારી નેશનલ એજ્યુકેશન પોલિસી હોય કે દેશમાં કંઈ પણ મોટો પ્રશ્ન હોય તો બધા એવું કહે છે કે આપણા દેશમાં ચારિત્રની કટોકટી ઊભી થઈ છે. લોકો બહુ ભણ્યા, બહુ આગળ વધ્યા, બહુ વિકાસ કર્યો. જવા દો ને યાર, કોઈ નિયમિત નથી, કોઈ ડિસિપ્લિન નથી, કોઈનામાં કોઈ નિષ્ઠા નથી, કોઈનામાં પ્રામાણિકતા નથી, કોઈનામાં સિન્સિયરિટી નથી. જો આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે એવું કહેવાયું છે કે મારે સારો ડ્રાઈવર જોઈએ છે. હવે ડ્રાઈવર સારો નથી મળતો, પણ ડ્રાઈવર સારો એટલે જે દુર્ગુણોથી મુક્ત હોય. સારો અધિકારી જોઈએ છે, આટલા બધા અધિકારી છે. મારે સારો વિદ્યાર્થી જોઈએ છે, સારો શિક્ષક જોઈએ છે, સારો આચાર્ય જોઈએ છે, સારો પોલીસ જોઈએ છે, સારો મંત્રી જોઈએ છે. બધા છે પણ સારા નથી. લો, એટલે સારાની કટોકટી છે. અને સારાની કટોકટીના સંદર્ભમાં ગાંધી બધાને યાદ આવે છે કે ગાંધી આ બધું કહી ગયા છે, ગાંધી આવી બધી વાત કરી છે, એટલે આપણે ગાંધીની વાત કરીએ છીએ. આપણને ઉપયોગી છે, જરૂરત છે, અને એ મુદ્દાઓ અને એની વાત ગાંધી કરી ચૂક્યા છે, એટલે આપણે ગાંધીની વાત કરીએ છીએ. આ કોઈ બીજો કોઈ ઔપચારિક ક્રિયાકાંડ નથી, પણ ગાંધી તરફ ગયા વગર છૂટકો નથી. એટલે તમને ખબર છે, સામ પિત્રોડાનું નામ બધાએ સાંભળ્યું હશે. ભારતના અને સુરેન્દ્રનગર ગુજરાતના ટીકર ગામના આ મોટો બૌદ્ધિક જે અત્યારે વોશિંગ્ટનમાં રહે છે, એક વખતે વિદ્યાપીઠની અંદર કોન્વોકેશન એડ્રેસ આપવા આવેલા, અને એમાં મારે એમને આગલે દિવસે મળવાનું થયું. એક કાર્યક્રમ રાખ્યો હતો એમાં. એટલે મને તમારા જેમ ઉત્સુકતા બહુ, એટલે મેં સામ પિત્રોડા પાસે જઈને કહ્યું કે સાહેબ, આ બધા ગાંધીની વાત 21મી સદીમાં આટલી બધી કરે છે અને ભારત કરતા આખા વિશ્વમાં ગાંધીની વાત વધારે થાય છે, તો કંઈક ખાલી ફોર્મલ છે કે શું છે? તમને શું લાગે છે? મારો પ્રશ્ન આ હતો. ગાંધી 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 બધા કરે છે અને રોજે રોજ નવા પુસ્તકો બહાર પડે છે, અને ભારત દેશ કરતા બીજા દેશો, બીજા વિદ્વાનો ગાંધીની વાત વધારે કરે છે અને ગાંધીના પુસ્તકો વધારે લખે છે. તો આમાં કંઈક સત્ય શું લાગે છે? સાચું શું છે? પિત્રોડા કહે છે કે ડંકેશ બિલકુલ સાચું છે. આખી દુનિયાને સમજણ પડી ગઈ છે કે ગાંધી તરફ ગયા વગર છૂટકો નથી, અને પશ્ચિમના દેશોને વધારે ખબર પડી ગઈ છે કે આપણે બધો ખોટો માર્ગ લીધો છે ભૌતિકતાનો, વિકાસનો, એક જ દિશાનો, સડસડાટ બુલેટ ટ્રેન દોડાવવાનો, એ લીધો છે. પણ બીજું બધું ખૂટવા માંડ્યું છે, એની અછત છે, એના પ્રશ્નો છે, અને માત્ર ગતિ, માત્ર ભૌતિકતાથી પ્રશ્નો સુલઝાય એમ નથી, સોલ્યુશન નથી. એટલે લોકો સમજે છે, અને બીજી બાજુ ગાંધી તરફ પૂરા જઈ શકતા નથી. એટલે આ બધા રિસર્ચ થાય છે, એટલે પુસ્તકો લખાય છે. જો બધાને ખબર પડી ગઈ છે કે રસ્તો અહીંયા છે, ઉકેલ અહીંયા છે, અને છતાં આપણે એટલા બધા બીજી દિશામાં આગળ વધી ગયા છે કે ગાંધી તરફ પાછા ફરી શકતા નથી.
એટલે ગાંધીની વાત કરવાની જરૂરત છે. બે ચાર મુદ્દાઓની વાત કરીએ. આપણે બધાને ખબર છે સ્વચ્છતા અભિયાન આખા દેશમાં ચાલ્યું. ગાંધીજીના ચશ્મા ને ગાંધીજીની લાકડી એવું બધું આમ સિમ્બોલિક બધા બોર્ડ પણ થયા. હવે ગાંધી સ્વચ્છતાનો અર્થ શું કરે છે? ગાંધી સ્વચ્છતાનો અર્થ એવો કરે છે કે ગંદકી સફાઈ કરવાની બરાબર, પણ ગંદકી એટલે શું? ગાંધી પહેલો પ્રશ્ન કરે છે, ગંદકી એટલે શું? ગંદકી એટલે ગાંધી એમ કે છે જે વસ્તુ જે જગ્યાએ હોવી જોઈએ એ જગ્યાએ ન હોય તો એ ગંદકી છે. આ ફ્લાવર વાસ સરસ રીતે મૂકેલું છે, એ હમણાં અહીંયા આડું પડી ગયું હોય અને આખો કાર્યક્રમ ચાલ્યા કરતો હોય તો એ ગંદકી છે એમ કે છે. આ છોકરાઓ બધા વ્યવસ્થિત રીતે બધાને હરોળ બંધ બેસાડ્યા છે, હા, એમાં કંઈક વાંકા ચૂકા હોય તો ગંદકી છે, ગાંધી એમ કે. એટલે કે જે ચંપલ બધા બહાર મૂક્યા છે, હવે મારું એક ચંપલ નથી મળતું, એક મળી બીજું નથી મળતું. જો એક મળે ને બીજું નથી મળતું તો ગંદકી છે. મારો દુપટ્ટો નથી મળતો, એ મારી ચોપડી નથી મળતી, એ મારી પેન નથી મળતી, એ મારો મોબાઈલ નથી મળતો, એમ કે પેલો એ મારને, હા, રિંગ મારને એમ કહીએ છીએ ને આપણે. તો એ બધા ભલે ગમે તેટલા લક્ષ સાબુથી નાહેલા હોય, નિરમાથી નાહેલા હોય, પણ ગંદા છે એવું કે જ ગાંધી. ગમે તેટલો મોટો માણસ હોય પણ એ જો વ્યવસ્થિત નથી, વ્યવસ્થિત એટલે એનો અર્થ એ થયો સ્વચ્છતાનો અર્થ એ વ્યવસ્થા કરે છે. અવ્યવસ્થિતતા એ ગંદકી છે. આ મારી પેન આમ ભરાવેલી હોય તો બરાબર છે, આમ હોય તો એ ગંદકી છે. તરત લોકોની નોંધમાં આવવું જોઈએ કે આવ્યા હતા સાહેબ બરાબર, પણ એમને તો પેન ભરાવાની એ ખબર નહોતી, તો એ ગંદા છે. જુઓ, હવે આ વાત ગાંધી કરે છે. એટલે સ્વચ્છતા એટલે માત્ર સફાઈ કરી દેવી ને સફાઈ અભિયાન કરી દેવું, એ સફાઈ અભિયાન આદરી દેવું એટલું નહીં, પણ આપણે વ્યવસ્થિત બનવું. આપણે એવું કામ કરીએ કે જે બીજાને પણ ઉપયોગી થાય. જાપાન ને ભારતમાં ફેર આટલો જ છે કે જાપાનની અંદર કોઈ પણ માણસ એને ખબર જ છે કે ચાવી અહીંયા જ છે, આ વસ્તુ અહીંયા જ છે, એનો આમ હાથ પડે તો ત્યાં જ હોય, કારણ કે એક જગ્યા હોય. અને આપણે ત્યાં ખબર નહીં શું હશે, ક્યાં હશે, કોની પાસે, એ ભાઈ ચાવી શોધી કાઢ ને યાર. હવે જો આ ભારતનો પ્રશ્ન છે. આ ભારતના પ્રશ્નો 21મી સદીમાં ગયા. આપણને નાની નાની વાતો લાગે છે, હા, પણ અમારી ઓફિસની અંદર વારંવાર આવું બન્યું છે કે તમને ફાઇલ મળતી નથી. એટલે ફાઇલ મળે કેમ નહીં? એ તારા કંટ્રોલમાં હોય, યુ આર ધ રેકોર્ડ કીપર, તો તારી પાસે હોવી જ જોઈએ, પણ આ થતું નથી ને એને લીધે બધી તમારી સમય ને શક્તિ ખર્ચાય છે. તો ગાંધી નિયમિતતા પર ભાર મૂકે છે. એમને આશ્રમમાં એક ફૂલચંદ શાહ હતા. ફૂલચંદ શાહે રજા મૂકી કે ગાંધી મારે 3 દિવસ રજા જોઈએ છે ને હું પછી ચોથા દિવસે આવી જઈશ. તો કે ક્યારે આવશો? તો કે શનિવારે કે રવિવારે. ગાંધી કહે છે કે શનિવારે કે રવિવારે એવું નહીં, શનિ કે રવિ નક્કી કરીને મને કહો. જો આમ નહીં, આટલો મોટો ગેપ નહીં, 2 દિવસનો 48 કલાકનો ગેપ નહીં, આઈધર સન્ડે ઓર સેટરડે, યુ ટેલ મી, તમે નક્કી કરો. નક્કી હું નહીં કરું, કારણ કે તમારે રજાની જરૂરિયાત છે, તમે બહારગામ જવાના છો, તમારે પાછા ફરવાનું છે, એ બધું તમે જાણો છો, બધી વ્યવસ્થા શું છે તે. હવે તમે મને નક્કી કરીને કહી દો કે શનિ કે રવિ, પછી શનિવારે બપોરે આવીશ એવું તમે કહ્યું હોય તો ગાંધી શું કે, જો સાંભળવા જેવું છે, ગાંધી સાથે કામ કરવું કેમ અઘરું હતું. ગાંધી એમ કે છે કે શનિવારે આવવાનું ફૂલચંદ તમે કહીને જાઓ, પછી શનિવારે તમે અહીંયા હોવા જોઈએ, ક્યાં તો તમે મરી ગયા હોવા જોઈએ. જીવતા હોય તો શનિવારે હોવા જ, એમ કે મરી ગયા હોય તો ના હોય. પછી મને બસ ના મળી ને બસ ખોટવાઈ ગઈ ને પછી મારે આમ થયું, નો, એ બધું વિચારીને શનિવાર એટલે શનિવાર, અને રવિવારે તો રવિવાર કહી દો, નો પ્રોબ્લેમ. પણ રવિ કે સોમ તમે કહો છો, તમે વચન આપ્યું છે સાહેબ, આ વાત ત્યાં છે. યુ ડિસાઇડ, પણ વન્સ યુ ડિસાઇડ યુ એબાઇડ બાય ઇટ. તમે એકવાર નક્કી કરો તો એને વળગી રહો. ગાંધી વિલાયત ભણવા ગયા, તમને બધાને ખબર છે. વિલાયત ભણવા કેમ ગયા ખબર છે? એવરેજ સ્ટુડન્ટ હતા, એટલે હોશિયાર હતા એટલે નહોતા ગયા. મોહન સરેરાશ વિદ્યાર્થી છે એટલે એનો ફર્સ્ટ ક્લાસ નથી આવતો, નપાસે નથી થતો, નપાસે નથી થતો, પણ ફર્સ્ટ ક્લાસ નથી આવતો, અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ તો આવતો જ નથી. એવું સ્વપ્ન પણ જોઈ શકે એવો મોહન તેજસ્વી નથી.
હવે જ્યારે વિલાયત જવાનું થાય છે ત્યારે છેલ્લી ઘડીએ એની માં કહે છે કે મોહન હું તને નહીં જવા દઉં. ઓ માં, મને આ બધા મોકલે છે, આ લોકો ખર્ચો કર્યો છે, બધું નક્કી થઈ ગયું છે, મારે આગબોટમાં જવાનું છે, મુંબઈથી બેસવાનું છે, અને તું મને ના પાડે છે. તો કે હા. તો કેમ ના પાડે છે? તો કે ત્યાં તો બધા છે ને બધું માંસ મચ્છી ને બધું ખાય છે ને દારૂ પીએ છે ને એવું બધું મને ના ગમે. જો ગાંધીની વાત, એના માની વાત સાચી છે. તું આવું બધું ખાતો થઈ જાય તો મને ના ગમે. તું દારૂ પીતો થઈ જાય ને નોનવેજ ખાતો થઈ જાય અને બધી સ્ત્રીઓ સાથે રખડતો થઈ જાય. તારી એની માને ડર છે કે અમારો છોકરો બગડી જશે, મારો છોકરો બગડી જશે એનો ડર માને છે, અને એટલે માં ના પાડે છે. તો એનો ઉકેલ શું આવે છે? મોહન કહે છે કે માં, હું તને વચન આપું તો કે વચન આપે પણ પાળવાનું. જો આ ગાંધીની વાત સમજવા જેવી છે. આત્મકથામાં લખ્યું છે, વચન તું આપે છે, મારું વચન છે, તને એનું મૂલ્ય હોવું જોઈએ, પાડવાનું. ભાઈ મારે કઈ તારી ક્રોસ તપાસ ના કર્યા કરવી પડે. એ તપાસ કરતા આવજો, મારો મોહન વિલાયત ગયો છે કે હું કરે ત્યાં. ના, મોહન મને આવું કહીને ગયો છે ને વચન આપ્યા છે કે હું આ નહીં કરું, આ નહીં કરું, આ નહીં કરું, તો એ પ્રમાણે વર્તતો જશે, એની ગેરંટી. તો એને 3 વચન આપ્યા કે માં, હું બિલકુલ ભૂખે મરીશ પણ નોન વેજ ખોરાક તરફ જઈશ નહીં, હું મદ્યપાન કરીશ નહીં, હું કોઈ પરસ્ત્રીનો સંગ કરીશ નહીં. ગાંધી પરણેલા હતા એ વખતે, બહુ બાળ લગ્નો થતા હતા. એટલે મોહન જ્યારે મેટ્રિક પાસ થઈને વિલાયત ભણવા ગયો છે ત્યારે એના લગ્ન થઈ ચૂક્યા છે. એ ખોટું છે પણ હવે એ સમય હતો, આ બધું જ જાણવું જોઈએ. ખોટું તો વધારે જાણવું જોઈએ એટલે ખબર પડે કે આપણે નહીં કરવાનું. ખોટું એને માટે જાણવાનું કે આથી આપણે દૂર રહેવાનું, એટલે વધારે જાણવું જોઈએ. આવું નહીં કરવાનું. હા, આપણા અક્ષર ખરાબ નહીં રાખવાના. ગાંધીએ કહ્યું છે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો મારા અક્ષર સારા હોવા જોઈએ, કારણ કે નુકસાન તમને છે. તમે પેપર એવું લખ્યું, મારી પાસે તપાસવા આવ્યું, મને તમારા અક્ષર ઉકલતા નથી, તો મારે એક અક્ષર ઉકેલવા માટે 15 મિનિટ બગાડવી, એવો કોઈ પરીક્ષકને ટાઈમ હોતો નથી. તો એનો ગેરલાભ કોને થાય? તમને માર્ક ઓછા મળે, પેલો આગળ ચાલે. તો તમારા હસ્તાક્ષર સુંદર ના હોય પણ સુવાચ્ય તો હોવા જોઈએ. જો બેમાં ફેર છે. સુંદર હોવું એ સરસ વસ્તુ છે, પણ સુવાચ્ય હોવા એ તો નેસેસિટી છે, જરૂરિયાત છે. સુવાચ્ય એટલે લેજિબલ. લેજિબલ મરોડ ના હોય, પણ એને હાયર લખ્યું તો હાયર જ વંચાવવું જોઈએ, અને ઉચ્ચતર લખ્યું તો ઉચ્ચતર જ વંચાવવું જોઈએ. આ શું લખ્યું છે? ઊ છે કે ઈ છે? એવું ના થવું જોઈએ. તો આ વસ્તુ ગાંધીએ વચન આપ્યા બાને, હું આ નહીં કરું. હવે જો સાંભળો, વચન આપવાથી મુશ્કેલી કેવી થઈ. હવે ત્યાં તો પશ્ચિમનો દેશ છે અને એમનો કોઈ દોષ નથી. આપણો ખોરાક આપણું જુદું છે, કારણ કે આપણું વેધર જુદું છે, આપણું હવામાન જુદું છે. આપણે અમુક પ્રકારે જ આટલી સંસ્કૃતિ વિકસી છે. એમની સંસ્કૃતિ બરફની છે, ઠંડકની છે, ઠંડો પ્રદેશ છે, એટલે મદ્યપાન, માંસાહાર એ બધું કોમન છે. આપણે કઈ પેલો ચા પીએ છે એવું કહીએ છીએ આપણે, કારણ કે ચા પીવું એ ખરાબ નથી ગણાતું, દારૂ પીવો ખરાબ ગણાય છે. હા, ત્યાં દારૂ પીવો પણ ખરાબ નથી ગણાતું, કારણ કે ત્યાં બધા દારૂડિયા નથી. આપણે ત્યાં દારૂડિયા છે. જો જોવા જેવું છે, ત્યાં 99 જણ દારૂ પીએ છે પણ દારૂડિયા નથી. જો આ ભેદ કરો, આ બધું વિચારો. દારૂ પીવો ખરાબ નથી, પણ દારૂડિયા થવું એ બિલકુલ ખરાબ છે. દારૂ પીને કોઈને હેરાન કરો, અરે તમે તમારા પરનો કંટ્રોલ ગુમાવી દો. બીજાની વાત તો જવા દો. હેરાન એટલે થવાય છે કારણ કે તમે તમારા પરનો કાબુ ગુમાવી દો. તમે શું કરો છો તમને જ ખબર નથી, અને એટલે બધું ખોટું થઈ જાય છે. બહુ સમજવા જેવું છે. કોણ શું ખાય છે અને પીએ છે એના કરતા શું વિચારે છે એ વધારે મહત્વનું છે. હિટલરનું નામ બધાએ સાંભળ્યું છે. આખી દુનિયાનું માનવજાતનું લોહી પી ગયો. ઘરમાં પણ કોઈ દાદાગીરી કરતું હોય, એની સામે બોલાતું ના હોય તો કે હિટલર જેવો છે. આ મારા સાહેબ તો હિટલર જેવા છે. મારા બાપા હિટલર જેવા હતા, કોઈનું ચાલવા ના દે. હિટલર ઘરમાં હોય છે બધાને, બહુ જ કડક ને કશું ચાલે બાલે નહીં તમારું, મારે તારું સાંભળવું નથી. આ બધા હતા. હા, તો હિટલર, તમને આશ્ચર્ય થશે કે હિટલર તો શાકાહારી હતો. લો, હિટલર શાકાહારી હતો. આ ગાંધી વચન આપીને જાય છે ને બધું કરે છે, પણ હિટલર તો ત્યાં જન્મેલો, ત્યાં રહેલો, સરમુખત્યાર, એ શાકાહારી હતો અને આખા જગતની માનવજાતનું લોહી પી ગયો.
હવે શાકાહારી હોય કે માંસાહારી હોય, શું ફેર પડ્યો? એટલે તારે હિટલર નહોતું થવાનું, એટલે હિટલર પણ નહોતું કરવાનું. લો બોલો. બીજી બાજુ મધર ટેરેસા, આપણે બધા જાણીએ છીએ, કરુણાની મૂર્તિ, હા, ગોડેસ ઓફ કોમ્પેશન. કોમ્પેશન એટલે કરુણા, COMPASSION, કોમ્પેશન ની દેવી એટલે મધર ટેરેસા. શી વોઝ નોન વેજીટેરિયન. લો, પણ કોઈ પણ બાળક ગમે ત્યાં રસ્તા વચ્ચે પડ્યું હોય, છોડીને જતું રહ્યું હોય, અનાથ હોય, ઉંચકી લાવીને એને હાઉસ ઓફ ચેરિટીની અંદર એને બધાની ઉછેર કર્યો અને બધું કર્યું. કોઈ નાત જાત, કંઈ પણ લિંગ ભેદ, પ્રદેશ કશું જ જોયા વગર કોઈએ તરછોડ્યું છે તો એ મારું છે, એને દત્તક લઈને એને ઉછેર્યા. આવું મોટું કરુણાનું કામ કર્યું અને સી વોઝ નોન વેજીટેરિયન. જો આપણે ગાંધીની વાતો કરીએ તે સાથે આ દિમાગ પણ ખુલ્લું રાખવાનું છે. એટલે માણસ શું કરે છે એ વધારે અગત્યનું છે, શું વિચારે છે વધારે અગત્યનું. ખાવા પીવાથી ફેર પડે છે કારણ કે કલ્ચર છે, ફૂડ હેબિટ્સ છે. અને આપણે ત્યાં આવું ન થાય, આમ ન કરાય, ઓકે ફાઇન, ડૂઝ એન્ડ ડોન્ટ્સ તો આપણે નથી કરતા, સમજીને નથી કરતા, પણ આવું પણ છે. જો આ ઓર્થોડોક્સ થિંકિંગ નથી, ટ્રેડિશનલ થિંકિંગ નથી. મોડર્નિટીનો અર્થ જ એ છે. આધુનિકતા એટલે ડ્રેસમાં નહીં, ફેશનમાં નહીં. આધુનિકતા એટલે મોડર્ન થિંકિંગ. આ સમજો. ગિરીશ પટેલ નામના આપણા એક બહુ મોટા વકીલ થઈ ગયા, હાઈકોર્ટમાં હતા. હાઈકોર્ટમાં વકીલ તરીકે આર્ગ્યુમેન્ટ કરવા ઉભા થઈને શું કહે ખબર છે? આઈ એમ સ્ટેન્ડિંગ હિયર ટુ ગીવ યુ સ્લીપલેસ નાઇટ્સ. હે ન્યાયાધીશો, હું તમારી ઊંઘ ઉડાડવા ઉભો થયો છું, આવું કહેતા હતા ગિરીશ પટેલ. ન્યાયાધીશો ડરે એવો વકીલ, કારણ કે સાચી જ વાત કરે. તમારી ઊંઘ ઉડાડવા ઉભો થયો છું. લો, એક જજો ઊંઘે છે, એનો અર્થ સિમ્બોલિક સમજવાનું છે કે તમે જે વસ્તુ નથી સમજતા કે ગરીબોનો ન્યાય આપવાનો કાયદાઓ એને માટે છે, નાનામાં નાના માણસને. એનો નિયમ શું હતો ગિરીશ પટેલ ખબર છે? સ્ત્રી અને પુરુષનો ઝઘડો હોય તો સ્ત્રીનો જ કેસ લેવાનો, મેનેજમેન્ટ ને ટીચરનો ઝઘડો હોય તો ટીચરનો જ કેસ લેવાનો, શેઠ અને નોકરનો ઝઘડો હોય તો નોકરનો જ કેસ લેવાનો. લો, નાના માણસ માટે લડવાનું. એ આવું બોલી શકે કે હું તમારી ઊંઘ ઉડાડવા આવ્યો છું. હવે આ બધું ગાંધીજીના પ્રિન્સિપલ્સ છે. જો સાંભળો, આ બધી વાતોની અંદર ખુશવંતસિંહ નામના મોટા પત્રકાર થઈ ગયા. એ કે હું નાનો હતો ત્યારે ગાંધી અમારી સ્કૂલમાં આવેલા અને હું ગાંધી પાસેથી એવું શીખ્યો કે બરે ગાળો દેતા પત્રો પણ મળે ને એનો પણ મેં જવાબ આપ્યો છે, જો સરનામું હોય તો. કારણ કે ગાંધી એમ માનતા હતા, ગાંધી 1948 30મી જાન્યુઆરી એમને કોકે મારી નાખ્યા, પણ એ કઈ પહેલો બનાવ નથી, એ છેલ્લો બનાવ છે. એ પહેલા 5 થી 6 વાર ગાંધી પર હુમલા થયા છે અને જીવલેણ હુમલા થયા છે, મારી નાખવાના હુમલા થયા છે. અને દક્ષિણ આફ્રિકામાંથી શરૂ થયું હતું, ભારત આવ્યા પહેલાથી. ત્યાં પણ લોકો મારવા એમને પાછળ પડ્યા હતા. આવા બધા કોઈ પ્રશ્નો નહોતા તો પણ એમને ગાંધી ના ગમે તો કોઈ મારવા માટે આવ્યું. ગાંધીએ દર વખતે ક્યારેક પેલો પકડાઈ ગયો છે, એક ભાઈ છરો લઈને આવેલો અને એમને મારવા જતો હતો અને મારી ના શક્યો. પછી બીજા દિવસને બધાને પૂછ્યું ગાંધી કે પેલો કોણ હતો? તો કે એ તો આ ભાઈ હતો ને, એ અહીંયા રહે છે. તો કે ચાલ આપણે એને ઘેર જઈએ. એટલે ગાંધી એના ઘેર જઈને ઉભા રહી ગયા અને નોક કર્યું બાણું. તો કે કેમ આવ્યા છો? તો કે કેમ તું મને મારવા આવેલો ને પછી તું મને મારી ના શકો ને, હવે હું એકલો છું, માર મને, ચાલ મારવો હોય તો. પેલો ડરી ગયો કે આવું તો કઈ હોય. જુઓ આ સામનો કેવી રીતે થાય. પેલો ગભરાઈ ગયો કે કોઈ મને અહીંયા મારી નાખતું, મને મારવું હોય તો મારી નાખ, ચાલ હું તારી સામે જ ઉભો છું ને આ મારી સાથે કોઈ છે નહીં, મારો કોઈ બચાવ કરવાનો નથી, હું તારી પર હાથ ઉપાડવાનો નથી. વોટ અ વન્ડરફુલ થિંગ. કેવો આત્મવિશ્વાસ. કારણ કે ગાંધી એવું કહેતા હતા, જો સાંભળો આ બધી વાત છે, આપણે બધા આસ્તિક છીએ, શ્રાવણ મહિનો છે ને શ્રાદ્ધ પક્ષ આવશે ને બધું કંઈક કંઈક કર્યા કરીએ છીએ, પણ ગાંધીમાં જે ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે એ આપણામાં આવતી નથી. ગાંધી એમ કે છે કે જો મને મારવો હશે તો મને કોઈ અંગરક્ષકો બચાવી નહીં શકે, અને જો મને જીવાડવો હશે ઈશ્વરે તો મને કોઈ મારી નહીં શકે. લો, મારો મરવાનો વખત આવ્યો નહીં હોય, ઈશ્વરે મને અત્યારે મારવો નથી તો ગમે તેની ગોળીઓ આવો પણ એ બધી નિષ્ફળ જશે, કોઈ મને મારી નહીં શકે. અને મારે મરવાનું જ આવી ગયું છે તો મને કોઈ બચાવી નહીં શકે. તમે એના બચાવવાના, તમે મારે અંગરક્ષકો નથી જોઈતા. સરદાર પટેલ હોમ મિનિસ્ટર, એને કહ્યું બાપુ તમારી બધી વાતો જવા દો, હવે નાઉ આઈ એમ હોમ મિનિસ્ટર, ઇન્ડિયા ઇઝ ઇન્ડિપેન્ડન્ટ અને મારે સુરક્ષા મૂકવી પડશે, તમારી આજુબાજુ LIB ગોઠવીશ ને બધું કરવું પડશે અને તમને બચાવવા પડશે. ગાંધી કે તું ગાંડો થયો છે? તું મને બચાવવા નીકળ્યો છે?
કે ઈશ્વર મને બચાવશે, તું ઈશ્વરથી મોટો છે. લો, ગાંધી સરદારને એમ કે તું ઈશ્વરથી મોટો છે, તું મને હું બચાવવાનો, બચાવવા વાળો તો ઉપર બેઠો છે. લો, આવી શ્રદ્ધા છે એની, છે આપણી પાસે. પાણી પીધા વગર નવરાત્રી કરવી એ નહીં, અતૂટ શ્રદ્ધા. જુઓ સાહેબ, જુઓ તમે, આ ગાંધીની વાત એટલે કરવી પડે છે. એનામાં જે વસ્તુ છે તે અદ્ભુત છે, આપણે આશ્ચર્ય થાય. એટલે આઈન્સ્ટાઈને કહ્યું, such a man in flesh and blood walked on this earth will not be believed for generations to come. આગામી પેઢીઓ માનશે નહીં કે આવો હાડ ચામનો ખરેખર માણસ આ પૃથ્વી પર હતો, થઈ ગયો હતો, એવું કોઈ માનશે જ નહીં. અને આજે માનવામાં નથી આવતું. એને કહ્યું મારે કોઈની સામે, એને 7 વાર હુમલા થયા, કોઈની સામે ફરિયાદ નથી કરી. એને એવું કહ્યું કે આજે મારા વિશે કઈ ગેરસમજ કરે છે એટલે મને મારવા આવ્યો. જો ગાંધીનું લોજિક જુઓ, એ મને મારવા એટલે આવ્યો છે કે મારા વિશે સમથિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એના મગજમાં છે, કોઈનું કયું માની લીધું છે, પોતે કંઈક વિચાર્યું છે, એમાં મને કંઈક ખરાબ લાગ્યું છે, મને ખરાબ ચિત્ર્યો છે, એટલે હું ખરાબ માણસ છું એવું એને માની લીધું છે, એટલે મને મારવા આવ્યો છે. કાલે એના વિચારો બદલાઈ જશે અને મારો અનુયાયી પણ બની શકે, એ પોસિબિલિટી ઊભી છે. તો એને મારી નાખવાની જરૂર નથી, એને જેલમાં મૂકવાની જરૂર નથી. એમ કે જો વોટ આર લિબરલ થિંકિંગ. આજે મારી પાસે મારવા આવ્યો છે, પણ કારણ કે એની કોઈ ગેરસમજ થઈ છે કોઈક બાબતે, એ જ્યારે જાણશે, વધારે સમજશે, એના વિચારમાં પરિવર્તન આવશે, ત્યારે શક્ય છે કે મારો ફ્રેન્ડ બની જશે. એ મારો દુશ્મન નથી. ગાંધી રિફ્યુઝ ટુ બિલીવ હિમ એઝ એન એનિમી, વન હુ એટેક્સ હિમ. જે એની પર હુમલો કરે છે એને પણ એ દુશ્મન માનવા તૈયાર નથી. એટલે નથી, તમે ગમે તેટલું કહો તો પણ. લો, હવે આવી તાકાત કોનામાં હોય? એટલે ગાંધી એમ કે છે કે તાકાત અંદરથી આવે છે, એ સાધનોથી નથી આવતી, સાધનોથી નથી આવતી, સુરક્ષાથી નથી આવતી, ટેકનોલોજીથી નથી આવતી. ખરી તાકાત એ મોરલ કરેજ છે. હા, આવો લાકડી લઈને ટાલીઓ માણસ, ચશ્મા પહેરેલો માણસ, અડધી પોતળી પહેરેલો માણસ આખી અંગ્રેજ સલ્તનતને હંફાવી શકે, માની શકો છો? આચાર્ય કૃપલાણી હતા, તમને ખબર હોય તો. એ આચાર્ય કૃપલાણી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. એ ગાંધી પાસે આવ્યા, બ્રાઇટ પ્રોફેસર. હા, એ વખતે BHU એટલે ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ જેવી ગણાય, બનારસ હિન્દુ યુનિવર્સિટી. એના પ્રોફેસર યુવાન, તરવરિયા, તેજસ્વી, કોણ? આચાર્ય કૃપલાણી. એ બધું છાપામાં વાંચ્યું ને એટલે મહાત્મા ગાંધી પાસે આવ્યા. મિસ્ટર ગાંધી, પાછો અંગ્રેજીમાં કહે, મિસ્ટર ગાંધી, આઈ ડોન્ટ બિલીવ કે નોન વાયોલન્સ થી તમે કોઈ સત્તાને હંફાવી શકો. મને લાગતું નથી, ને હું ઇતિહાસનો અધ્યાપક છું, વિશ્વનો ઇતિહાસ મેં વાંચ્યો છે ને હું ભણાવું છું, એમાં કોઈ જગ્યાએ કોઈએ એક પણ શસ્ત્ર ઉઠાવ્યા વગર દેશને આઝાદી અપાવી હોય એવો કોઈ કિસ્સો મારા વાંચવામાં, જાણવામાં આવતો નથી. અને તમે આ દેશના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો કે હું તમને કોઈ પણ હથિયાર વગર આઝાદી અપાવીશ, એવું આ ગાંધીને પ્રશ્ન કરે છે. તો ગાંધી શું કે છે ખબર છે? જો ગાંધીનો આત્મવિશ્વાસ, જો આપણો આત્મવિશ્વાસ આવો હોવો જોઈએ. ગાંધી પેલાને એમ કે છે કે હા, તમારી વાત સાચી છે, તમે ઇતિહાસ ભણાવ્યા કરો, અમે ઇતિહાસનું સર્જન કરીશું, પછી એ ઇતિહાસ તમે ભણાવજો. હું એવો ઇતિહાસ બનાવી દઈશ અહિંસાથી આઝાદી મેળવ્યાનો, અને એ ઇતિહાસ તમે ભણાવજો, કારણ કે તમે અધ્યાપક છો. લો, અને ખરેખર એવું બન્યું. હવે કઈ કક્ષાનો આત્મવિશ્વાસ હશે? આવું કરી શકીશ, બની શકશે, બનશે જ, એવા આત્મવિશ્વાસથી એ લડે છે. આટલો મોટો, અરે મારો તો પહેલો નંબર આવશે જ, મારે તો 80% લાવવા જ છે. આ વાત છે. અત્યારે તમારા તબક્કે તમારે આ બધું નક્કી કરવાનું છે. આઈ વિલ, આઈ કેન, આઈ વિલ ડુ ઇટ. હું કરી બતાવીશ, કરીશ જ. સાહેબ, તમને એક નાનકડી વાત કરું, થોડી આત્મશ્લાઘા લાગશે, પણ 1976 ની અંદર હું GPSC ની પરીક્ષા આપતો હતો, અને 15 જગ્યાઓ હતી સેક્શન ઓફિસરની, ક્લાસ 2 ની. એ વખતે અમને પણ લોકો આવી શું કે ખબર, ડંકેશ વાંચવાનું રવા દો, બધું સેટિંગ થઈ ગયું છે, 15 જણ કોણે લેવાના બધું નક્કી થઈ ગયું છે. આપણા દેશમાં ભ્રષ્ટાચારની વાતો આવી હોય એટલે આવીને બધા આવું કે તમે મહેનત કર્યા કરો કે તમારું કંઈક સિલેક્શન થાય ને બધું નક્કી થઈ ગયું, કોનું કરવાનું બધું સેટિંગ થઈ ગયું, એટલે પૈસા આપનારાઓનું સેટિંગ થઈ ગયું છે. ત્યારે ગાંધીને વાંચેલા, નેપોલિયનને વાંચેલા, અબ્રાહમ લિંકનને વાંચેલા, વિવેકાનંદને વાંચેલા, એટલે યુવાનભાઈ આ બધું બરાબર પકડાઈ ગયું. એટલે અમે એવું કહેતા હતા કે ભ્રષ્ટાચાર ભારતમાં છે એની ના નહીં,
પણ કોઈ પણ તબક્કે કોઈ પણ સમાજમાં 100% ભ્રષ્ટાચાર હોતો નથી. એટલે 14 જણા એવી રીતે લેવાશે, 15મો મારો છે નંબર, એ નક્કી ગયા. એવી રીતે અમે તૈયારી કરતા હતા. એટલે પેલો કહી જાય એનાથી ડરી નહોતા જતા. ડરી નહીં જવાનું. એક સીટ મારી છે નક્કી, ભલે 14 જણાનું સેટિંગ થઈ ગયું હોય. તો આપણો સમાજ એવો છે કે તમારે આ કોન્ફિડન્સથી ભણવું પડે, આગળ વધવું પડે. જીવન સોસાયટી તો આવી છે, બધું આપણે સુધારી નથી શકતા. ગાંધી પણ બધું સુધારી નથી શક્યા. ગાંધી આ બધું કહી ગયા તે આજે આપણે વાત કરીએ છીએ, અને લોકોમાં આટલી નિડરતા અને આટલી હિંમત આવતી નથી આવી. ઓકે ફાઇન, પણ એનો અર્થ કે ગાંધીએ નથી કર્યું કે નહોતું કરવાનું એવું નથી. ગાંધી ખોટા નહોતા. આજે પણ આપણે યાદ કરીએ છીએ ગાંધીને કે ભાઈ આ તો આપણામાં આવતું નથી યાર, આ તો બધી સાંભળવી સારી લાગે છે, પણ મારાથી એવું કહી શકાતું હતું બાપાને કે બાપા આઈ રિસ્પેક્ટ યુ બટ આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. મારાથી સાહેબને કહી શકાતું નથી સર આઈ રિસ્પેક્ટ યુ બટ આઈ ડિફર વિથ યુ. હું તમારું સન્માન કરું છું, આદર કરું છું, પણ તમારી વાત સાથે હું સંમત નથી. મારો મત જુદો છે. સાહેબ ગાંધી આવું શીખવાડ્યું. કો ગાંધી સાથે જીના, ટાગોર, સુભાષ બોઝ, ભગતસિંહ કેટલા બધા જુદા જુદા મતવાળા હતા. ગાંધીએ કોઈને દુશ્મન ગણ્યા નથી. આ શીખવાનું આ છે. એને કોઈને એનિમી કહ્યા નથી. ભગતસિંહ મારો એનિમી છે કે જીના એનિમી છે કે ટાગોર કે સુભાષ? નો, એની રીત જુદી છે, એનો વિચાર જુદો છે. પેલા ખૂની માટે કે છે એવું કે આજે ગેરસમજ છે, એનો રસ્તો જુદો છે, એ જુદી રીતે વિચારે છે. એને તો એવું કહ્યું કે સુભાષ જેવો દેશનો તરવરાટ અને દેશનો સ્પિરિટ સુભાષમાં છે એવા મને 100 યુવાનો આપી દો, જલ્દી આઝાદી લઈ આવું. એટલે સુભાષનો આદર કરું છું કે એનામાં જે ઝીલ છે ફોર નેશનલિઝમ એ ખૂટે છે. છતાં સુભાષનો રસ્તો એમને પસંદ નથી, કારણ કે હિંસાનો માર્ગ છે, એ લશ્કર દ્વારા કરવાની વાત કરે છે. તો એમાં ગાંધી ભગતસિંહ સાથે બોમ્બ ફોડવામાં સંમત નથી ને લશ્કર દ્વારા આઝાદી લાવવામાં સંમત નથી. ત્યાં આઈ ડિફર, પણ એનો જે સ્પિરિટ છે એને સેલ્યુટ કરું છું. ગાંધી પણ જુઓ તમે, આ વાત છે, આપણે બધા આ સમજવાનું છે. પેલીને ના બોલાવીશ, પેલાને ના બોલાવીશ તો આપણો વિરોધ કરે. ના ભાઈ ના, એનો વિચાર જુદો છે. એ વિરોધ નથી કરતો, એનો વિચાર જુદો છે. બહુ જરૂર છે. હા, અત્યારે આપણા ઘરમાં, ગ્રુપમાં બધે લોકો એકબીજાને કોણ જાણે કેમ એટલી મોટી ગેરસમજ કરીને દુશ્મનનું લેબલ લગાડી દે છે. એનો વિચાર જુદો છે, એ મારાથી અલગ છે. હું સાચો છું એમ એ પણ સાચો હોઈ શકે. આ ગાંધીની વાત છે. ઇફ આઈ એમ રાઈટ હી કેન બી, હી મે બી રાઈટ. એ પણ હોઈ શકે. કાલે મારે એના જેવું વિચારવું પડે, એવું બની શકે. એટલે એ ખોટો છે, નકામો છે, એને ટાળવાનો, એને નહીં બોલાવવાનો, એને બોલવા નહીં દેવાનું. નો, એવરીબડી હેઝ રાઈટ ટુ સ્પીક, એવરીબડી હેઝ ટુ પરફોર્મ ઇન હિઝ ઓન વે. એની રીતે એને કામ કરવા દો. તમે ઇનપુટ્સ આપો કે ભાઈ મને આવું લાગે છે, પણ એ જુદો પડે છે તો જુદો પડે છે. કદાચ એનાથી પરિણામ આવે, એ રસ્તે પરિણામ આવે. તો ગાંધી ઓલવેઝ ઓપન. આ બહુ સમજવા જેવું છે. એને એવું કહ્યું કે દરેક માણસ સમાન છે, દરેક. અને આપણી ભારતીય સંસ્કૃતિ પણ કહે છે કે તમારામાં આત્મા રહેલો છે ને મારામાં આત્મા રહેલો છે, મારો આત્મા ઊંચો છે ને તારો આત્મા નીચો છે. ના હોય એવું કોઈ દાડો. આત્મા તો બધો સરખો જ હોય. તું નીચી હોઈ શકે, તું નીચો હોઈ શકે, હું ઊંચો હોઈ શકું, પણ આત્મા તો બધામાં સરખો છે. એટલે બહારની ભૌતિકતા જુદી હોઈ શકે, હોદ્દો ઊંચો નીચો હોઈ શકે, ઉંમર જુદી હોઈ શકે, એવું બધું હોઈ શકે, પણ દરેકની અંદર આત્મા સમાન છે. અને યુ શુડ રિસ્પેક્ટ. આપણે જોવાનું એ છે કે એની અંદરના આત્માને અપીલ કરીએ છીએ અને આદર પણ એનો જ કરીએ છીએ, એનો જ કરીએ છીએ. આ વાત બધી ગાંધીની છે. થોડા ગાંધી બનીએ તો એમાંથી આ બધું લેવા જેવું છે કે એકવાર વચન આપ્યું તો પાળવા જેવું છે. સ્વચ્છતાનો આગ્રહ તો વ્યવસ્થિત બનવા જેવું છે. અન્યાયનું સહન કરવાની નથી. કોઈની સાથે મતભેદ થાય તો મનભેદ કરવાનો નથી. મતભેદ બરાબર છે, આવકાર્ય છે. અમારા ગ્રુપની અંદર દરેક જુદા જુદા વિચારવાળા હોય, હાજી હા કરનારા ના હોય તો એ ગ્રુપની જરૂરત જ નથી. ભાઈ ડંકેશ કહે બરાબર, ના, ડંકેશનો વિરોધ જ હોય, એનો જુદી રીતે વિરોધ કરે. હું આવું માનું છું, તારી વાત સાથે હું સહેજે સંમત નથી. ઓકે ફાઇન. આ જે મેગ્નાનિમિટી છે, આ ઉદારતા છે, અત્યારે બહુ જ ખૂટે છે. એટલે એને આપણે ગાંધીની ભાષામાં શું કહે છે ખબર છે? અસહિષ્ણુતા વધી ગઈ છે. ઇનટોલરન્સ. ઇનટોલરન્સ એટલે ડોન્ટ બી ઇનટોલરન્ટ. તમે એમ માનો કે જુદો છે, એના વિચારો અલગ છે. તો ગાંધીની વાત આવી છે. જો તમને ખબર છે કે ગાંધી, એમ કે ગાંધી એડવોકેટ સાઉથ આફ્રિકાની અંદર ફર્સ્ટ ક્લાસની વેલિડ ટિકિટ લઈને બેઠા છે.
પેલા એને એક ચોપડી આપી છે અન ટુ ધીસ લાસ્ટ. એ કે ગાડીમાં જાય છે મોહન, મિસ્ટર ગાંધી, મોહનને મિસ્ટર ગાંધી, એટલે પોલાકે એને ચોપડી આપી છે કે આ ચોપડી ગાડીમાં બેઠ બેઠો વાંચજે. એટલે ગાંધી બારી પાસે બેઠ બેઠો નિરાંતે ચોપડી વાંચે છે, ગાડી ચાલે છે. અને વાંધો કોણ લે છે? ગાડીની અંદર એના કમ્પાર્ટમેન્ટમાં બેઠેલો બીજો અંગ્રેજ, જે વ્હાઈટ છે, શ્વેત છે, ગોરો છે. Who is sitting here? Mr. Gandhi, you can't sit here. તમે તો અશ્વેત છો, તમે તો બ્લેક છો, તમે એશિયન છો, તમે ઉતરી જાઓ, તમે આ ડબ્બામાં ના બેસી શકો. ગાંધી કહે છે કે આઈ હેવ અ વેલિડ ટિકિટ, મેં ટિકિટ આપી છે, તમારે ત્યાંથી ઇસ્યુ થઈ છે, મેં પૈસા ખર્ચ્યા છે, આમાં જો નામ લખ્યું છે એમ કે ગાંધી, અને અહીંયાથી અહીંયા સુધી મારે ટ્રાવેલ કરવાનું છે, હું નહીં ઉતરું. તો કે નહીં ઉતરે. એટલે પેલો અંગ્રેજ છે, ગોરો છે, પોલીસને બોલાવે. પોલીસ એ ગોરાઓની પોલીસ છે. એ ગાંધીને કહે છે કે મિસ્ટર ગાંધી જાઓ છેલ્લા ડબ્બામાં. તો કે કેમ છેલ્લા ડબ્બામાં જવું? આ ડબ્બામાં આ સીટ નંબર મારો નથી લખેલો, નથી દેખાતું? નથી દેખાતું, નથી સમજ પડતી એવું કહ્યું એટલે ગાંધીનો સામાન પેલા ફેંકી દીધો બહાર. પછી કે હવે ઉતરવું જ કે નહીં? કે ના, નહીં ઉતરું. તો ગાંધીને ફેંકી દીધા. જુઓ, મારિટ્સબર્ગ સ્ટેશન ઉપર ગોરા પોલીસે એક અંગ્રેજના કહેવાથી ગાંધીના સામાન ફેંકી દીધો અને પછી ગાંધીને ફેંકી દીધા. હવે એ વખતે ગાંધીની ઉંમર કેટલી છે? 25-30 વર્ષની માંડ છે. હા, એટલી પણ નહીં હોય, એનાથી ઓછી. કારણ કે લોનું ભણી ચૂક્યા છે. અને શેખ અબ્દુલ્લા નામના ત્યાં શેઠની પેઢી ત્યાં દક્ષિણ આફ્રિકામાં કંઈ કોર્ટમાં કેસ ચાલે છે, એમાં બહુ વકીલોની જરૂર છે, એમાં એમને નોકરી મળી છે અને મોહનદાસ ગયા છે. અને એ કોર્ટના ભાગરૂપે કોઈ કોર્ટમાં હાજર થવા માટે પ્રવાસ કરીને અહીંથી અહીંયા જઈ રહ્યા છે, એક સ્થળથી બીજા સ્થળે. ગાંધીને 3 વિચાર આવે છે. જો તમે કાલે પરદેશ જશો ને આવું કંઈક બન્યું, ન બને એવું આપણે બધા ઈચ્છીએ, પણ આવું કંઈક જુદા સ્વરૂપે કંઈક બન્યું, ગાંધી વિચાર કરે છે, ચાલ હવે સૌરાષ્ટ્ર ભેગા થઈ જઈએ, આપણું કંઈ અહીં ચાલે બાલે એવું લાગતું નથી. ગાંધીએ લખ્યું છે કે પહેલો વિચાર આવો આવ્યો કે આ તો પરદેશ છે, આપણું કંઈ ચાલે બાલે નહીં, અહીંના નિયમો જુદા છે, આપણું કોઈ સાંભળતું નથી, આપણે કાઠિયાવાડ ભેગા થઈ જઈએ. રાજકોટ ના હતા, તમને બધાને ખબર છે, પોરબંદરમાં જન્મ્યા હતા. ગાંધી લખે છે કે બીજો વિચાર આવ્યો કે આવું તો ના ચાલે. હવે આવું તો ના ચાલે, પણ આવું તો ન ચાલે એવું કહેવાય એવું નથી, કારણ કે કહ્યું તો આપણે ફેંકી દીધા. તો કે લડવું પડે. તો હું એકલો તો કેવી રીતે લડી શકીશ? જો આ બધું મનોમંથન અને આત્મકથામાં વ્યક્ત કર્યું છે સત્યના પ્રયોગોમાં, ગાંધીનું મનોમંથન જે ઘડીએ પ્લેટફોર્મ પર ફેંકાયા ત્યારે, તો લડવું તો જોઈએ, પણ હું એકલો કેવી રીતે લડીશ? આ તો અંગ્રેજ સલ્તનત છે ને આપણો દેશે નથી ને અહીં તો આપણે કોઈને ઓળખતા નથી ને મારા પક્ષે કોણ ઉભું રહેશે ને કોણ આવશે? તો ગાંધીએ વિચાર કર્યો કે જે થવું હોય તે થાય, પણ ખોટું સહન નહીં થાય. લોકોને જાગૃત કરીશું, ભેગા કરીશું, મોબિલાઇઝ કરીશું, સંગઠિત થઈશું, પણ આ તમારો નિયમ ખોટો છે અને માણસને અન્યાયી છે. જેને ટિકિટ મળી હોય એને ટ્રાવેલ કરવાની છૂટ હોવી જોઈએ, એ ત્યાં બેસવો જોઈએ અને ફેંકી દેવો ના જોઈએ. એ માટે આપણે લડત ઉપાડીશું. અને એમને ઉપાડી દક્ષિણ આફ્રિકામાં રહ્યા અને કંઈક અંશે એ સફળતા મેળવી શક્યા. પૂરેપૂરી સફળતા મળી એવું નથી, પણ મેળવી શક્યા. સવાલ એ છે કે હારી ના ગયા, એમને સ્વીકાર ના કરી દીધો, ખોટી વાતનો સ્વીકાર ના કર્યો. ગાંધીની વાત આ છે. એટલે આપણામાં જે નિર્ભયતા આવવી જોઈએ, હી હોય કે સી હોય, સ્ત્રી હોય એટલે નબળી છે ના. ઇન્દિરા ગાંધી હતા ને વડાપ્રધાન, ત્યારે એવું કહેવાતું હતું કે સી ઇઝ ધ ઓનલી મેન ઇન ધ કેબિનેટ. શું કહેવાતું હતું? સી ઇઝ ધ ઓનલી મેન ઇન ધ કેબિનેટ. મેન એમ કેપિટલ. એટલે બાકીના બધા નબળા હતા. એક પુરુષ હોય તો એ બેન હતા. લો બોલો, એટલે પુરુષની જે તાકાત, એનો કોન્ફિડન્સ, એની કરેજ, એની હિંમત, એનો આત્મવિશ્વાસ એ બેનમાં તો બાકીનામાં નહોતો. જો તમે આ બધું સમજવાનું. એટલે આપણે આજુબાજુ જોઈને આપણું વ્યક્તિત્વ કેવું ઘડવું એ શીખવાનું છે. ખરું ચારિત્રનું ઘડતર આ છે. વોટ આઈ વોન્ટ ટુ બી, મોહને તો કરી બતાવ્યું, પણ મોહનનું ઉદાહરણ લઈને હું શું કરી શકું, મારે શું કરવાનું છે, એ જો મને સમજતા આવડે તો ગાંધીમાંથી આપણે ઉપયોગી વાત શીખી શક્યા છે એવું લાગે.
એટલે થોડા થોડા ગાંધી બનીએ. એની અંદર અન્યાય સામે લડત, અસ્વચ્છતા કે ગંદકીનો સ્વીકાર નહીં, વ્યવસ્થિત બનવાની વાત, મહેનત કરવાની વાત, કોઈને દુશ્મન નહીં ગણવાની વાત, પોતાના જ્ઞાનને વધારે ને વધારે વિસ્તારવાની વાત, વધારેમાં વધારે હાંસલ કરવાની વાત, વચન આપ્યું તો પાડવાની વાત, આવી બધી વાતો જો આપણા જીવનની અંદર આપણે જો ઉતારતા થઈએ તો આપણે થોડા થોડા ગાંધી બની શકીએ. અને એનો લાભ ગાંધીને નથી, મને છે. જે માણસ પોતે આવા ગુણો પોતાની અંદર ઉતારી શકે એને પહેલો લાભ છે. ધ બેનિફિશિયરી, જેને અંગ્રેજીમાં ગુજરાતીમાં લાભાર્થી કહે છે. તો પહેલો લાભ મને છે. હું ગાંધીવાદી નથી. હા, હું ખાદી પહેરતો નથી, તમે જોયું. ક્યારેક મન થાય તો પહેરું છું, પણ ખાદી પહેરવાની ને ખાદી કઈ નહીં પહેરવાનું, રેંટિયો કાઢવાનો, એવું કશું માનવા વાળો નથી. પણ હું જેમ જેમ ગાંધીને વાંચતો જઉં છું તેમ તેમ મને એવું લાગે છે કે ગાંધીમાં તો અલા એવું બધું છે કે બધાને વહેંચવા જેવું છે. આપણે કામનું છે એટલું જ નહીં, જે કોઈ સાંભળે, જે કોઈ અમલમાં મૂકે એને પણ લાભનું છે. અને એટલે હું આ ગાંધીની વાત કરું છું. બાકી હું ગાંધીવાદી નથી. પણ કોઈ પણ માણસના જીવનમાંથી આપણને ઉપયોગી લાગતી બાબતો આપણે સ્વીકારી લેવી જોઈએ, એનો અમલ કરવો જોઈએ અને એનો લાભ લેવો જોઈએ. એટલે તમારી સાથે આવીને આટલી થોડી વાત કરવાનો મને આનંદ છે. તક મળી એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ. સાહેબે જે વાત કરી એમાં કોઈની કદાચ કંઈ પૂછવું હોય, બાળકો કે કોઈ ટીચરે, તો પૂછી શકો. હલો. સર નમસ્તે. મારા દિમાગમાં અત્યારે બે પ્રશ્નો આવ્યા. તમે સર નિર્ભયતાની વાત કરી કે મોહનદાસ કરમચંદ ગાંધી કોઈનાથી ડરતા ન હતા, કોઈ સિક્યોરિટીની જરૂર નહોતી, એટલો કોન્ફિડન્સ હતો એમને. બરાબર સંભળાતું નથી. એક જ મિનિટ સર, તમારા વાતમાં એવું સાંભળ્યું બરાબર છે. એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી નિર્ભયતા, નિડરતા, સચ્ચાઈ માટે લડવું, મારે કોઈ સિક્યોરિટીની જરૂર નથી, ખૂન કરવા આવનાર વ્યક્તિના ઘરે જાય. મને નથી સંભળાતું. પડઘા પડે કેવું થાય છે? આ બાજુ આવો. અહીં આવતા રહો ને, અહીંયા આવતા રહો, અહીં આવતા રહો. હા સર. અથવા આમાં આવતા રહો. આને બંધ કરી દો. હેલો સર, બધા અવાજ બંધ કરી દેશો. સરની વાત સાંભળવાની ખરેખર આનંદ થયો. વિચાર ઘણા બધા નવેસરથી એક્ટિવ થયા. બે વાતો સરની મને દિમાગમાં આવી કે એમને ઉદાહરણ આપ્યું, કોઈક એમને મારવા આવે તો એ સામે બચી ગયા પછી પણ સામેના વ્યક્તિના ઘરે જઈને એમ કહી શકે, ચાલ હું તારી સામે છું. બચાવવા વાળો ભગવાન છે અને મારવાવાળા પણ ભગવાન છે. એટલો આત્મવિશ્વાસ એમનામાં હતો. એટલે મારા દિમાગમાં એક પ્રશ્ન આવ્યો કે આટલો આત્મવિશ્વાસ હોય તો આજના સમયમાં મોટાભાગના વ્યક્તિઓ જે હાઈ લેવલ ઊંચી પોસ્ટ ઉપર હોય છે એમના માટે શું સિક્યોરિટીની વ્યવસ્થા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અને સર બીજું એક વિચાર મારા દિમાગમાં છે કે અમારા માટે, શિક્ષકો માટે અને આ બાળકો માટે એવા કયા સારા સારા પુસ્તકો તો તમે સચવી શકો જે અમે વાંચીએ અને વધારે ક્લિયર થઈ શકે?
યોગેશભાઈના પ્રશ્નો મને બરાબર અહીંયા ઉભો રહ્યો કે સંભળાયા એટલે સમજાયા. પહેલા સંભળાવવું અગત્યનું છે, પછી સમજાવવું અગત્યનું છે. એમનો પ્રશ્ન એવો છે કે આજકાલ બધા સિક્યોરિટી લઈને ફરે છે. હવે એ એમનો પ્રશ્ન છે. જે સિક્યોરિટીની અંદર ફરે છે એ સિક્યોરિટી વાળાનો પ્રશ્ન છે. ગાંધીએ કોઈ દિવસ એવું નથી કહ્યું કે હું કરું છું એ બીજાના પર ઇમ્પોઝ કરો. નહીં, તો આ બહુ મોટી વાત છે. ગાંધીએ એમના પુત્રો ઉપર પણ કોઈ દિવસ ઇમ્પોઝ નથી કર્યું, એટલે લાદ્યું નથી. એ મિત્રો, તમારા માટેની જ વાત છે, થોડી ધીરજ રાખો. આ માત્ર પરીક્ષા લક્ષી વાત નથી, પણ જીવનલક્ષી વાત છે. અને તમે જે સાંભળે છે, જે સમજે છે, એને પ્રશ્ન થાય છે. જે સાંભળતો નથી, સમજતો જ નથી, એને પ્રશ્ન થવાનો જ નથી. હા, એટલે પહેલી વાત તો એ છે કે કોઈકે સાંભળ્યું છે, એ સમજ્યા છે, એટલે પ્રશ્ન થાય છે. તો પ્રશ્ન આ છે કે હવે દરેક જણને પોતપોતાનો એ છે. કોઈને એવું લાગે છે કે અમને સિક્યોરિટીમાં સલામતી છે, અને કોકને લાગે છે કે બચાવવા વાળો ને મારવા વાળો ભગવાન છે. જુઓ, હવે આટલી વાત આમાં ફેર છે, દરેક પ્રકારે ફેર છે. સત્તાતંત્રની અંદર દરેક પ્રકારે જુદા લોકો છે, એટલે એમાં તો દરેક જણ પોતે નિર્ણય કરે. ગાંધીએ એવું ના કહ્યું કે સરદાર તમે મને સિક્યોરિટી આપવાની વાત કરો છો, પણ તમારા બધાની સિક્યોરિટી પણ બંધ કરી દો. એવું નથી કહ્યું. એટલે એ તમે નક્કી કરો. એટલે ગાંધી ઓલવેઝ ઓપન છે. હું આવું માનું છું, પણ તને એનાથી જુદું માનવાની છૂટ છે. તું મારો વિરોધ કરી શકે, મારાથી જુદો થઈ શકે. ઉપરથી લાદવાની વાત નથી કરી. બધાને એમ કેવું જોઈએ કે તમે જેમ ફાવે તેમ બેસો. કેમ અડપ પાડીને ના બેસે ને કેમ એની જાતે બેસવું તો બેસે. ભાઈ, શિસ્ત તો અંદરથી આવવી જોઈએ, સ્વયં શિસ્ત. કે ભાઈ આપણે જાહેરમાં બેઠા છીએ તો આપણાથી આમ જ બેસાય ને આમ જ કરાય ને આમ ન કરાય. હવે એ શિસ્ત નથી આવતી, એટલે પેલો વોચમેન પણ લાકડી લઈને ઉભો રહે તમારી પાછળ. મને તો શરમ આવે, હું તો ઉભો જ ના રહેવા દઉં. એ મારી પાસે ના ઉભો રહેતો. વોચમેન ઉભો રહે, લાકડી લઈને ઉભો રહે. એટલે અમે કઈ ભેંસ ગધેડા થોડા છે? માણસ છીએ. તો એનું આપણે ગૌરવ હોવું જોઈએ, ગૌરવ દેખાવું જોઈએ આપણામાં. તો ઉભા ના રાખવા પડે. આ થોડા અંતરે શિક્ષકને ઉભા રહેવું પડે, ખુરશીમાં બેસવું કેમ પડે? એ નક્કી કરો. અને તમે તો હજી સ્કૂલમાં જ, હું કોલેજોમાં જઉં છું, એટલે કોલેજ વાળાને કહું છું કે ઓ ભાઈ હવે તમે કોલેજમાં આવ્યા, સમજો. પણ નથી ખબર પડતી. અચ્છા, કોલેજની વાત જવા દો. જીપીએસસી પાસ થઈને આવે પછી મારે તાલીમ આપવાની થાય છે. હું કહું છું કે હવે ભૂલો કે તમે કોલેજમાં છો. હવે તમે ભૂલી જાઓ, કોલેજમાં છો. હવે તમે જાહેર સેવક છો. સરકારી કર્મચારી નાનો શબ્દ છે. હવે યુ આર અ પબ્લિક સર્વન્ટ. અને બધાને પબ્લિક સર્વન્ટ થવા નથી મળતું, એનું સમજો. એટલે પબ્લિક સર્વન્ટનું બિહેવિયર કેવું હોવું જોઈએ. એટલે જે સાહેબે વાત કરી એમાં બીજો પ્રશ્ન એ તો કે એવા પુસ્તકો વાંચવાનું કહો, કયા અમે વાંચી શકીએ. પહેલી વાત એ છે જે આપણે કરતા નથી. ગાંધીજીની આત્મકથા જ વાંચો. અને એની આત્મકથામાં નાના પ્રકરણો છે. 1.5, 2, 2.5, 3 પાનાથી વધારે એક પણ પ્રકરણ લાંબુ નથી. કારણ કે ગાંધીએ આત્મકથા એવી રીતે નથી લખી. એમનું ઓપિનિયન, ઇન્ડિયન ઓપિનિયન ચાલતું હતું, અને એનો એડિટર એમને જે નિમ્યો હોય કહેતો કે ગાંધી કંઈક આપો ને દર અંકમાં. અને પછી બહુ લોકોએ આગ્રહ કર્યા, પછી એમને જીવનના અનુભવો લખવાનું શરૂ કર્યું. એનું નામ લખ્યું સત્યના પ્રયોગો. તો એક વખતે એક પ્રકરણ આપતા જાય, યાદ આવે તેમ. એ આત્મકથા 1925 સુધીની જ છે, જો સાંભળવા જેવું છે. 1925 27માં પ્રગટ થઈ, 1925 સુધી લખાઈ છે. ગાંધી 1948 સુધી જીવ્યા છે. પાછળનું કશું છે નહીં. એટલે આટલે સુધીની જ છે. પણ એમાંય તમે બધું વાંચો તો તમને ખજાનો મળશે. એટલે નાના કોઈક દિવસ જ્યારે ટાઈમ મળે ત્યારે એકાદ પ્રકરણ વાંચો, એના પર વિચાર કરો, ચર્ચા કરો, વિચારણા કરો, કોઈની સાથે ચર્ચામાં ઉતરો. હા, પછી એમાંથી કંઈક વધારે લાગે કે એની અંદર કોઈ પુસ્તકનું નામ આવ્યું, અનટુ ધીસ લાસ્ટ, ટોલ્સ્ટોયનું નામ આવ્યું, હા, તો એની ટોલ્સ્ટોયના વિશે વાંચવાનો પ્રયત્ન કરો, જાણવાનો પ્રયત્ન કરો. રોમારોલાની વાત આવી તો વાંચવાનો પ્રયત્ન કરો. કબીરની વાત આવી તો જોવાનો પ્રયત્ન કરો. કબીરની વાત તો પ્રસ્તાવનામાં જ છે. હા, તુલસીદાસની વાત છે, પ્રસ્તાવનામાં જ છે. તો વાંચો, જાણો. એટલે જેમ આપણે જાતે
થોડું થોડું કરતા જઈએ તેમ તેમ આગળનો રસ્તો ખુલતો જ જાય. વધારે માર્ગદર્શનની પણ જરૂર નથી. તમે થોડુંક વાંચવાનું શરૂ કરો એટલે તમને ખબર જ પડે કે હવે મારે આ વાંચવું જોઈએ, હવે મારે આ જાણવું જોઈએ, હવે મારે આગળ આમ કરવું જોઈએ. તો ઓટોમેટિક રસ્તાઓ ખુલતા જતા હોય છે. એટલે આપણે જ આપણા ગુરુ બનીએ. હા, કોઈ બહારના ગુરુની જરૂર નથી. અને પુસ્તકોથી મોટો કોઈ ગુરુ નથી. આપણે સોક્રેટિસ ને ગૌતમ બુદ્ધ ને મહાવીર વિશે જાણતા જ ના હોય, કારણ કે એ તો 2500 વર્ષ પહેલા થઈ ગયા, પણ આ પુસ્તકો દ્વારા બધી ખબર પડે છે. એટલે ટ્રાય ટુ રીડ સ્મોલ થિંગ્સ એન્ડ ધેન યુ વિલ ગો ફોર મોર થિંગ્સ એન્ડ આખો રસ્તો ખુલતો જશે. થેન્ક યુ. આજના સમયની અંદર બાળકો માટે પોતાના વ્યસ્ત શેડ્યુલની અંદર સમય કાઢી અને એક ઊંચા દરજ્જાના વ્યક્તિ આપણને મળ્યા છે. સાહેબે વાત કરી એ પ્રમાણે તેઓની શરૂઆત ગેઝેટેડ ઓફિસર તરીકે થઈ છે. એ પછી રાજ્યપાલ, મંત્રીશ્રીઓ અને અન્ય સચિવાલયના હોદ્દાઓ ત્યાં એમની સેવા આપી છે. ત્યારબાદ વિજિલન્સ કમિશનરના સચિવ તરીકે, એસપીઆઈ પીએ જોઈન્ટ કમિશનર, જાણીતા લેખક, સાહિત્યકાર અને સાહિત્ય અકાદમીમાં મહામાત્ર તરીકેની સેવા આપેલી છે. જીપીએસસીના માર્ગદર્શક છે. તો આવા ઉચ્ચ કોટીના સાહિત્યકાર, લેખક આપણને મળ્યા. એમની ગાંધી વિચારધારાના સિદ્ધાંતો, મૂલ્યો આપણને શીખવ્યા. એ બદલ આપનો આભાર. આપ જેવા મૂલ્યવાન વ્યક્તિ અમને અમારા ચેરમેનશ્રીના દ્વારા મળ્યા, એ બદલ ચેરમેન સાહેબનો આભાર. અત્રે અન્ય સાહેબની સાથે જે બેન પધાર્યા એમની પણ આપણને ટાઈમ આપ્યો, એ બદલ આપ સર્વેનો હું શાળા પરિવાર અને કેળવણી મંડળ વતી આભાર માનું છું. અસ્તુ.